પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો શરૂઆતનો આરંભનો શ્લોક ફરીથી આપણે યાદ કરીએ કે ભગવાન કેવા છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ભગવાનના દેહની અંદર આનંદ સિવાય બીજું છે પણ શું? ભગવાનના શ્રી અંગમાં કણે કણની અંદર માત્ર ને માત્ર આનંદ જ વ્યાપેલો છે. એવું કહેવાય કે સોનાની લગડી આપણે લઈએ તો સોનું જ છે, પણ એ સોનાની લગડીનું આપણે ઘરેણું બનાવીએ તો ઘરેણું શું છે? એ પણ સોનું જ છે. હા, તત્વ દ્રષ્ટિથી ભેદ આપણને ચોક્કસ દેખાય કે ભાઈ આ સોનાની લગડી છે અને સોનાની મૂર્તિ છે. તત્વ દ્રષ્ટિથી ભલે આપણને ભેદ દેખાય, પણ આપણે જાણીએ છીએ કે તત્વ દ્રષ્ટિથી આકાર ભલે બદલાયા, પણ બંનેમાં છે શું? તો માત્ર ને માત્ર સોનું જ છે. ભગવાનની જે પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનની પ્રાપ્તિ માટે સ્વાભાવિક રીતે બે માર્ગ છે. કયા કયા માર્ગ? ભગવદ્ ગીતાનો પેલો શ્લોક યાદ કરીએ આપણે, લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા. બે પ્રકારના માર્ગ બતાયા. કયા કયા માર્ગ? તો પ્રવૃત્તિ માર્ગ અને બીજો નિવૃત્તિ માર્ગ. જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. જો એક દ્રષ્ટાંત આપણે સમજીએ. લાકડું હોય તો લાકડામાં બોલો આગ હોય કે ના હોય? હોય ને, લાકડામાં આગ હોય કે ના હોય? લાકડામાં અગ્નિ છે, આપણે જાણીએ છીએ, પણ લાકડામાં રહેલી અગ્નિને જ્યાં સુધી આપણે બહારથી અગ્નિનો સ્પર્શ ન કરીએ ત્યાં સુધી અગ્નિ પ્રગટ થાય નહીં. પણ એ લાકડાને આપણે કુહાડીથી કાપી નાખીએ તો ભલે એક લાકડાના કદાચ આપણે 4 ટુકડા કરીએ, પણ લાકડાના 4 ટુકડા કરવા છતાં પણ બોલો લાકડાની અંદર રહેલો અગ્નિ કપાય ખરો? શિવજી એના દેવ છે અને કૃષ્ણ શેના દેવ છે? ભક્તિના. એટલે ભગવાનનું જે સ્વરૂપ આપણે જોઈએ ને કે ભગવાનના સ્વરૂપમાં આપણા જેવા જ હાથ છે, આપણા જેવા જ પગ છે, પણ વાત ખોટી. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે એમની અંદર માત્ર ને માત્ર આનંદ જ છે. આનંદ સિવાય બીજું કશું છે નહીં. જો દ્રષ્ટાંત વિના ઘણી વખતે આપણને સિદ્ધાંત ખ્યાલ આવે નહીં. આ બધા તો વેદાંતના સિદ્ધાંતો છે, પણ આ વેદાંતના જે સિદ્ધાંતો છે એ વેદાંતના સિદ્ધાંતો દ્રષ્ટાંત દ્વારા આપણને રજૂ કરે. એક ભાઈ હતા અને ભાઈ ચા પીવાના બહુ શોખીન. જેટલી વાર આવે એટલી વખત એમને શું ઈચ્છા થાય કે ચા પીવું. જેટલી વાર ચા આવે એકે વાર ના પાડે નહીં. હવે સંજોગો વશાતા ભાઈના પત્ની પિયર ગયા હતા અને ભાઈને રાત્રે 12 વાગે, 12:30 વાગે, 1 વાગે ઊંઘ નથી આવતી. એટલે ભાઈ વિચારમાં પડ્યા કે ઊંઘ કેમ નથી આવતી. પછી થયું કે ચા પીવા નથી મળી એટલા માટે ઊંઘ નથી આવતી. ઘણાને ચાનું એટલું બધું વ્યસન કે ચા પીવે નહીં તો એને ઊંઘ ના આવે. એટલે ભાઈ રસોડામાં ગયા. દૂધ તો મળ્યું, પાણી બી હતું, ચાય હતી, પણ ખાંડ મળી નહીં. હવે ખાંડ જો ના મળી એટલે ભાઈએ ડબ્બા બધા ફેંદી વળ્યા. એ જમાનામાં તો મોબાઈલની સેવાઓ હતી નહીં. રાતે 12, 12:30, 1 વાગે પડોશીને તો કહેવાય નહીં કે 1 વાટકી ખાંડ આપ. અને વ્યસન પાછું એવું કે ચા વિના ચાલે નહીં. હવે ચા વિના ચાલે નહીં તો કરવું શું? ત્યાં તો યાદ આવ્યું કે મેળાની અંદર ગયા ત્યારે પહેલાના સમયમાં ખાંડના રમકડા મળતા હતા. તે ખાંડના રમકડા મળતા હતા તો ખાંડનો હાથી છે એવું મગજમાં આવ્યું અને હોદી કાઢ્યું કે ખાંડનું રમકડું છે ક્યાં.
છોકરા માટે જરૂર પડશે તો બીજું રમકડું અપાઈશું, પણ અત્યારે ચા પીવી જરૂરી છે. તે હાથી પકડ્યો ખાંડનો ને એનો પગ તોડીને નાખ્યો, સૂંઢ તોડીને નાખી અને સરસ મજાની ચા તૈયાર થઈ ગઈ. હવે આપણને એમ લાગે કે હાથીનો પગ તોડ્યો, હાથીની સૂંઢ તોડી, રમકડું ભલે હાથીનું હોય, પણ હાથીના રમકડાની અંદર શું હતું તો કે હાથીના રમકડાની અંદર કણે કણની અંદર માત્ર ખાંડ સિવાય બીજું હતું પણ શું? તો ભગવાનનું જે સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ કેવું કહેવાય તો કે આનંદમય છે. એટલે ભગવાન કૃષ્ણ જ્યારે પ્રગટ થયા ત્યારે કેવી રીતે પ્રગટ થયા તો કે ભગવાન આનંદ સ્વરૂપે પ્રગટ થયા છે. સૌ વ્રજવાસીઓને અતિશય આનંદ થયો. ભગવાનનું પ્રાગટ્ય ક્યારે થયું? જન્માષ્ટમીની